આવી કડક પૂરી ચા કે કોફી સાથે મળી જાય તો કેવી મજા પડી જાય. એમાંય ઉપવાસમાં ચા કોફી સાથે ખાવા મળે તો ઓર મજા આવે. તો આજે આપણે નોર્મલ પૂરી જેવી જ ફરાળી કડક પૂરી બનાવીશું, જે તમે એકવાર બનાવીને રાખી શકો છો. જ્યારે ઉપવાસ હોય ત્યારે નાસ્તા તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. તો ચાલો આપણે બનાવીએ ફરાળી કડક પૂરી. 1 કપ સાબુદાણા મિક્સર જારમાં લઈ ગ્રાઇન્ડ કરી લીધા છે. હવે થોડું મોટું જાર લઈએ, કારણ કે આગળના ઇન્ગ્રીડિયન્ટ્સ એડ થશે. અડધો કપ મોરૈયો લીધો છે, એ પણ સાથે ગ્રાઇન્ડ કરી લેવાનો છે. જો બંને ગ્રાઇન્ડ થઈ ગયું. હવે અડધો કપ અહીંયા રાજગરાનો લોટ લીધો છે, એ પણ સાથે એડ કરી ફરી ઢાંકણ બંધ કરી ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તો અહીંયા ત્રણેય ઇન્ગ્રીડિયન્ટ્સથી આ લોટ તૈયાર થઈ ગયો છે. એને ચાળી લેવાનો છે. તો એકદમ બારીક આપણે ગ્રાઇન્ડ કર્યો છે અને ચાળી લેવાનું છે. અને ચડાયા પછી જે ચડામણ બચે એ નાના જારમાં લઈ અને ફરી ગ્રાઇન્ડ કરી અને તમે ચાળી શકો છો. તો આ લોટ ફરાળી લોટ આપણો તૈયાર થઈ ગયો છે. એ કન્ટેનરમાં ભરી તમે સ્ટોર કરી શકો છો અને ફ્રીજમાં રાખી અને એને તમે જ્યારે પૂરી બનાવી હોય ત્યારે બનાવી શકાય છે. અહીંયા થોડુંક અટામણ અલગ રાખ્યું છે અને આનો આપણે લોટ બાંધવાનો છે. એની અંદર 2 ટેબલસ્પૂન સફેદ તલ ખલમાં વાટીને એડ કર્યા. અડધી ટીસ્પૂન શેકેલા જીરા પાવડર. અહીંયા 1 ટીસ્પૂન સિંધાવ નમક એડ કરીએ. તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું કરી શકો છો. અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન હળદર એડ કરીએ. જો તમે ફરાળમાં હળદર ના લેતા હોય તો તમારે સ્કીપ કરી દેવાની. 2 ટેબલસ્પૂન તેલનું મોણ એડ કરીશું. સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો એકદમ મોણ પણ બરાબર પડ્યું છે. હવે થોડું થોડું પાણી એડ કરતા જઈએ. લોટ બાંધતું જવાનું છે. તો અહીંયા લોટ એકદમ સરસ બાંધી લેવાનો. એવું નહીં કે કઠણ રાખવાનો છે, ઢીલો પણ નહીં, કઠણ નહીં, એ રીતે મીડિયમ એવો બંધાઈ ગયો. થોડું તેલ નાખી અને કૂણવી લેવાનો છે. તો લોટ અહીંયા કૂણવાઈ ગયો છે. જો આ રીતનું રહેશે. હવે આની અંદર 1.25 કપ જેટલું પાણી એડ થયું હતું લોટ બાંધવામાં. મોટી સાઈઝના લુઆ કરી લઈશું. તો તેલવાળો હાથ કરી અને લુઆ કરી લેવાના અને પાટલી વેલણ ઉપર પણ તેલ લગાવી લેવાનું. અને સાઈડમાં આપણે અટામણ અલગ રાખ્યું એમાં કોટ કરી અને વણી લઈશું. એકદમ પાતળો રોટલો વણી લેવાનો છે. તો હલકા હાથે પાતળો પાતળો વણવાનો છે. તો મોટી સાઈઝનો રોટલો વણી લઈશું. તો હલકા હાથે એકદમ પાતળો રોટલો વણાઈ ગયો છે. હવે અહીંયા એક રાઉન્ડ કટર છે. જો તમારી પાસે ના હોય તો કાના વગરની વાટકી હોય તો આ પણ લઈ શકો છો. તો એનાથી આ રીતે પૂરી કટ કરી લઈશું. તો બધી જ પૂરી આ રીતે કટ કરી અને જે એક્સ્ટ્રા લોટ બચે છે એ બીજા લોટમાં એડજસ્ટ કરી લેવાનું. અને ફોકની હેલ્પથી આની ઉપર પૂરીની ઉપર આ રીતે કાણા કરી લઈશું, એટલે પૂરી ફૂલી ના જાય. હવે આ પૂરીને સૂકવવાની પણ જરૂર નથી. સાઈડમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. ધીમા તાપે તેલ સરસ ગરમ થઈ ગયું છે અને એકદમ સરસ ગરમ થાય એટલે ધીમા તાપે જ તળવાની છે. અને સાઈડમાં આપણે પૂરી બનાવતું જવાનું અને આ બાજુ તળતું જવાનું છે. પૂરીને વારે વારે નથી પલટાવવાની, નહીં તો તેલમાં જ ભાગી જશે. તો પૂરી એક સાઈડ સરસ ક્રિસ્પી થાય એટલે બીજી સાઈડ ચેન્જ કરી અને પછી એને બીજી સાઈડ પણ એકદમ ક્રિસ્પી થાય એટલે કાઢી લઈશું. તો આ રીતે બધી જ પૂરી તળી લેવી. અને સવારે તમે આ રીતે ઘરમાં બધા જ લોકો શિવરાત્રિ કરતા હોય છે. શિવરાત્રિ નજીક આવી રહી છે તો આ રીતે બનાવી અને તમે સ્ટોર કરી શકો છો. અને જ્યારે ઠંડી થાય ત્યારે એને સ્ટોર કરવાની, એક કન્ટેનરમાં ભરી લેવાની પૂરીને. ફ્રેન્ડ્સ, રેસીપી ગમી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ